તો બનાસકાંઠા સરહદી સીમાની સુરક્ષા મજબૂત કરાઈ, જેમાં સરહદી વિસ્તારના ગામોમાં લગાવવામાં આવ્યા છે સાયરન। સરહદી ગામોની સુરક્ષા માટે સાયરન સિસ્ટમ મહત્વપૂર્ણ છે। વાવ સુઈગામના 122 ગામો સાયરન સિસ્ટમથી સજ્જ કરાયા છે। રાજ્ય સરકારના પ્રયાસોને નાગરિકોનું સમર્થન મળ્યું। રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરી છે તેવું સ્થાનિકોએ જણાવ્યું। બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે તકેદારીના ભાગરૂપે વાવ અને સુઈગામ તાલુકો કે જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે તેના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે। સરહદ પાસેના 24 ગામોમાં 3.5 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે 121 ગામો છે તેમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજી મંદિર ખાતે, ચંદીસર ખાતે અને સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે આ એક પ્રકારની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેના અંતર્ગત જે સૌથી અગત્યનો ભાગ હતો એ સાયરન। તો સુઈગામ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે બોર્ડરના 11 ગામડાઓની અંદર આ સાયરનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાકીના ગામડાઓની અંદર પણ આ સાયરન પૂરી પાડવામાં આવી છે, જેના ઇન્સ્ટોલેશનની કામગીરી અત્યારે હાલમાં ચાલુ છે। જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હતી ત્યારે કોઈને સાચા ખોટા સમાચારની ખબર ના હોતી સોશિયલ મીડિયાને, એના લીધે સાયરન લગાવવાથી ગુજરાત રાજ્ય સરકારનો, મુખ્યમંત્રી સાહેબનો અને જિલ્લા કલેક્ટર સાહેબનો અને સુઈગામ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે અમને સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત